હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો આજના લેક્ચરમાં આપણે થોડું હવે પ્રેક્ટિકલ ઉપર પણ ધ્યાન આપશું. તો પ્રેક્ટિકલની શરૂઆત કરીએ તો તમારે સેમેસ્ટર 5માં જોઈએ તો 3 અત્યારે પ્રેક્ટિકલ આવશે. એક તો ફિઝિકલ કેમિસ્ટ્રીના, બીજા ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક. ઓકે, તો ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક વિશે અત્યાર સુધી તમે પ્રેક્ટિકલ છે એ કરી ગયા છો, બટ ફિઝિકલ છે એ તમારા માટે ન્યૂ છે. તો આપણે જે જોશું એ ફિઝિકલ કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ જોશું, જેમાં ટોટલ તમારે પ્રેક્ટિકલ આવશે 10 પ્રેક્ટિકલ છે આપણે પરફોર્મ કરવાના રહેશે. અને ફિઝિકલ છે એમાં બધા આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશનવાળા પ્રેક્ટિકલ કરવાના રહેશે. એટલે કે ફર્સ્ટ આપણે શરૂઆતમાં જે ઓલા શું કહેવાય તો શરૂઆતના લેક્ચર આપણે જે જોયા એમાં કંડક્ટોમેટ્રી અને કલરોમેટ્રી ચેપ્ટર આપણે ભણી ગયા છો. તો 2 ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ તમારે અત્યારે પ્રેક્ટિકલમાં પણ આવે છે, કલરીમેટ્રી અને કંડક્ટોમેટ્રી. એવી જ રીતે થર્મોડાયનેમિક્સમાં આપણે જોઈએ કે મેઇનલી અત્યારે સેકન્ડ લો ઉપર ફોકસ કરેલું છે. તો સેકન્ડ લો શેના ઉપર ફોકસ કરે છે? તો કે એન્ટ્રોપી ઉપર. તો આપણે એન્ટ્રોપી ઓફ વેપોરાઇઝેશન છે એ ફાઇન્ડ આઉટ કરશું પ્રેક્ટિકલની મદદથી. ઓકે, એન્ડ ફોર્થ છે રિફ્રેક્ટોમીટર. એમાં તમારે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ ફાઇન્ડ કરવાનો રહેશે પર્ટિક્યુલર લિક્વિડ માટે. એન્ડ ફિફ્થ જે ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ છે વિસ્કોમીટર. આમ જુઓ તો તમે રિફ્રેક્ટોમીટર અને વિસ્કોમીટર છે એ સેમેસ્ટર 4માં સ્ટડી કરી ગયા છો. ઓકે, તો વિસ્કોમીટરમાં 2 ટાઈપ્સ આવે છે, એક તો ઓસ્વાલ્ડ વિસ્કોમીટર અને ઉબેનહોલ્ડ વિસ્કોમીટર. હવે વિસ્કોમીટરની મદદથી તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું હશે? તો કે વિસ્કોસિટી. અલગ અલગ લિક્વિડ છે એમની વિસ્કોસિટી છે એ અલગ અલગ હોય છે. આના લીધે એનો સરફેસ ટેન્શન છે, એમનો જે વિસ્કોસિટી કોએફિશિયન્ટ છે એ બધું ડિફરન્ટ હોય છે. ઓકે, તો ફર્સ્ટ જોઈએ તો કે વિસ્કોસિટી છે આપણે કોને કહેશું? તો કે લિક્વિડ છે અથવા તો તમે ફ્લુઇડ વિચારો, તો કે આ લિક્વિડ છે એને ફ્લો થવા માટે કંઈક રેઝિસ્ટન્સ લાગશે. ઓકે, તો એ જે કંઈ રેઝિસ્ટ થતું હોય એ મેજર કરશું એટલે કે વિસ્કોસિટી. તો એ જોઈએ કે ફ્લો થતો અટકશે શા માટે? તો કે લિક્વિડના મોલિક્યુલ હશે, લિક્વિડમાં જે મોલિક્યુલ હશે એમની વચ્ચે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન થઈ અને ફ્લો છે રેઝિસ્ટ થશે. આ જે ફ્લો છે રેઝિસ્ટ થાય છે આપણે એને પ્રેક્ટિકલી છે એ મેઝર કરશું. આમ જોઈએ તો આપણે એમની એબ્સોલ્યુટ એટલે કે કોઈ પર્ટિક્યુલર લિક્વિડ માટે આપણે એની વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ ના કરી શકે, બટ ઓસ્વાલ્ડ વિસ્કોમીટર છે એની મદદથી આપણે રિલેટિવ વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ કરશું. એના ઉપરથી આપણે એબ્સોલ્યુટ વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ કરશું. ઓકે, તો રિલેટિવ મીન્સ કે કોઈ બીજું લિક્વિડ છે એની કમ્પેરમાં આપણું જે ટેસ્ટ સેમ્પલ છે એની વિસ્કોસિટી ફાઇન્ડ આઉટ કરશું. તો આવી રીતે જે ફાઇન્ડ કરી હશે એમને શું કહેશું? તો કે રિલેટિવ વિસ્કોસિટી. અને રિલેટિવ ઉપરથી આપણે એની એબ્સોલ્યુટ વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ કરી શકશું બાય ઓસ્વાલ્ડ વિસ્કોમીટર. ઓકે, તો આપણે સેમેસ્ટર 5માં પેપર નંબર હશે 504, એમાં કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ જોશું. આપણે જોવાનું છે ફિઝિકલ પ્રેક્ટિકલ. ઓકે, એમાંથી વાત કરીએ તો વિસ્કોસિટી. હવે વિસ્કોસિટીમાં તમારે 2 પ્રેક્ટિકલ છે એ પરફોર્મ કરવાના રહેશે. એમાં આપણે જે અત્યારે જોવાનું છે એમનો એઇમ જોઈએ તો કે આપણે ડિટરમાઇન શું કરવાનું છે, આપણો એઇમ શું છે? ટુ ડિટરમાઇન રિલેટિવ એન્ડ એબ્સોલ્યુટ વિસ્કોસિટી ઓફ પ્યોર લિક્વિડ A, B, C એન્ડ D બાય ઓસ્વાલ્ડ વિસ્કોમીટર. ઓકે, તમને એમમાં કીધું છે કે પ્યોર લિક્વિડ A, B, C એન્ડ D, એટલે કે ટોટલ 4 લિક્વિડ્સ લેવાના છે. એની પ્યુરિટી જે છે એ જ રાખવાની છે, આપણે એને કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી, અધરવાઇઝ ડાયલ્યુટ પણ કરવાની જરૂર નથી. પ્યોર ફોર્મમાં આપણે બધા સેમ્પલ જે લેશું એનો યુઝ કરવાનો રહેશે. અને ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી આપણે એમની રિલેટિવ અને એબ્સોલ્યુટ વિસ્કોસિટી છે એ ફાઇન્ડ કરવાની છે. આવું એમ કહે છે. હવે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર છે એમનો બેઝિક પ્રિન્સિપલ શું છે?
તો કે આપણે વિસ્કોમીટરમાં શું કરશું તો કે પર્ટિક્યુલર કોઈ લિક્વિડ છે એ ફિલઅપ કરશું અને એનો ફ્લો રેટ છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે કે લિક્વિડ છે એ અપર માર્કથી લોઅર માર્ક સુધી પહોંચશે, એનો ટાઈમ છે એ નોટ કરશું. તો એ લિક્વિડ છે કેપેલરીની મદદથી ધીમે ધીમે આવશે. ટૂંકમાં મેઇન ડિપેન્ડ કોના ઉપર કરશે તો કે એની ગ્રેવિટી ઉપર. અને ઓસ્વાલ્ડ વિસ્કોમીટર છે કેવા લિક્વિડનું ફાઇન્ડ કરી શકાય તો કે ન્યૂટોનિયન ફ્લુઇડનો જે લો છે, જે લિક્વિડ આ લો ફોલો કરશે એનો જ યુઝ આપણે ઓસ્વાલ્ડ વિસ્કોમીટરમાં કરી શકીએ અને એની મદદથી જ આપણે એની વિસ્કોસિટી છે એ ફાઇન્ડ કરી શકીએ. ટૂંકમાં લિમિટેડ લિક્વિડ હશે. ઓકે, અને આ વિસ્કોમીટર જો યુઝ કરશું તો એના માટે બે જરૂરી કન્ડિશન છે. તો કે બધાનું વોલ્યુમ એટલે કે જે લિક્વિડ આપણે યુઝ કરીએ યાની કે એ વિસ્કોમીટરમાં આપણે જે લિક્વિડ એડ કરશું એ લિક્વિડની આપણે એની ડેન્સિટી અને વોલ્યુમ છે એ આપણી પાસે ખબર હોવી જોઈએ. તો આપણે એની વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ કરશું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ જોતા જશું કે ફર્સ્ટ તો શું કરશું તો કે લિક્વિડની આપણે ડેન્સિટી ફાઇન્ડ કરશું અને પછી આપણે એનો ફ્લો ટાઈમ છે એ મેઝર કરશું અને એના ઉપરથી આપણે વિસ્કોસિટી છે એ ફાઇન્ડ આઉટ કરશું. તો પ્રેક્ટિકલ કરવા માટે અમુક જરૂરી રિક્વાયરમેન્ટ છે એમને જોઈએ. તો કે રિક્વાયરમેન્ટમાં બે હશે, એક તો અપાર્ટસ હશે અને સેકન્ડ હશે કેમિકલ્સ. તો અપાર્ટસમાં કયા કયા જોશે તો કે ફર્સ્ટ છે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર કે જે આપણું મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે. સેકન્ડ છે સ્પેસિફિક ગ્રેવિટી બોટલ. હવે સ્પેસિફિક ગ્રેવિટી બોટલનો યુઝ ક્યાં થશે તો કે આપણે જે લિક્વિડ છે એમનું વેઇટ કરવું પડશે. તો કે આપણે જે વિસ્કોમીટરમાં લિક્વિડ છે એ ભરશું આમનું વજન આપણી પાસે નોન હોવું જોઈએ અથવા તો વોલ્યુમ છે આપણું નોન હોવું જોઈએ. તો સ્પેસિફિક ગ્રેવિટી બોટલની મદદથી આપણે એ લિક્વિડની ડેન્સિટી છે એ ફાઇન્ડ આઉટ કરી શકશું. ઓકે, પરફોર્મન્સમાં આપણે સારી રીતે સમજી શકશું. થર્ડ વન ઇઝ અ સ્ટોપ વોચ. તો કે આપણે ફ્લો ટાઈમ છે એ નોટ કરવા માટે આપણે સ્ટોપ વોચનો યુઝ કરશું. એન્ડ ફોર્થ છે પીપેટ. તો પીપેટ છે એ શું કરશું તો કે લિક્વિડ છે પીપેટની મદદથી સક કરશું અને ઓસ્વાલ્ડ વિસ્કોમીટરમાં આપણે એ લિક્વિડને ભરવા માટે પીપેટનો યુઝ કરશું. એન્ડ બીકર. તો આટલા એપાર્ટસ છે એ આપણે જરૂર પડશે. એન્ડ લાસ્ટ વન ઇઝ અ વેઇટ બેલેન્સ. તો વેઇટ બેલેન્સ છે વેઇટ કરવા માટે એટલે કે આપણે સ્પેસિફિક ગ્રેવિટી બોટલમાં આપણે લિક્વિડ ભરશું અને લિક્વિડ ભર્યા બાદ આપણે એમનો વેઇટ કરશું. એના મદદથી આપણે લિક્વિડનો અને ગ્રેવિટી બોટલનો વજન ખબર પડી જશે. એના ઉપરથી આપણે લિક્વિડનું વજન ફાઇન્ડ કરશું. એના ઉપરથી એની ડેન્સિટી છે એ ફાઇન્ડ આઉટ કરશું. એવી જ રીતે રિક્વાયરમેન્ટ્સમાં કેમિકલ્સની પણ જરૂર છે. તો જોઈએ ફર્સ્ટ જોશે ડિસ્ટિલ વોટર. તો ડિસ્ટિલ વોટરનો યુઝ તમારે ક્યાં થશે તો કે આપણે ગ્લાસવેર છે રિન્સ કરવા માટે ખાસ ફિઝિકલમાં મેઇન વસ્તુ હોય કે ડિસ્ટિલ વોટરનો બેઝિકલી યુઝ કરવાનો રહેશે. અને આપણે રિલેટિવ વિસ્કોસિટી છે એ ફાઇન્ડ કરશું. એટલે કે ડિસ્ટિલ વોટર એટલે કે વોટરનો યુઝ કરીએ, વોટરની ડેન્સિટી આપને ઓલરેડી ખબર હોય છે અને એમની વિસ્કોસિટી પણ ખબર હોય છે. એની કમ્પેરમાં આપણે બીજા 4 લિક્વિડ એટલે કે એ, બી, એન, સી એન્ડ ડી આ બધા લિક્વિડની વિસ્કોસિટી ફાઇન્ડ કરવા માટે આપણે કોની સાથે કમ્પેર કરશું તો કે વોટર સાથે કમ્પેર કરી અને આપણે બીજા લિક્વિડની વિસ્કોસિટી ફાઇન્ડ કરશું. એવી જ રીતે ક્રોમિક એસિડ. તો ક્રોમિક એસિડ છે એ બનાવવામાં શેમાંથી આવે છે તો કોન્સન્ટ્રેટેડ H2SO4 અને પોટેશિયમ ડાયક્રોમેટ યાની કે K2Cr2O7 આ બંનેને મિક્સ કરી અને ક્રોમિક એસિડ છે એ બનાવશું. એવી જ રીતે સેમ્પલ લેશું ABCD. ઓકે, તો એ તરીકે આપણે લેશું કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બી તરીકે બેન્ઝીન, સીમાં ટોલ્યુઇન અને ડી તરીકે આપણે યુઝ કરીશું ઝાઇલિન. ફોર્થ આલ્કોહોલ એન્ડ
ઇથર, ટૂંકમાં આલ્કોહોલ અને ઇથર છે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ગ્લાસવેર રિન્સ કરશું, પછી એમને ડ્રાય કરવા માટે યુઝ કરીશું. વિસ્કોમીટર પ્રેક્ટિકલ છે, જેમાં કેમિકલ્સની રિક્વાયરમેન્ટ છે. 4 કેમિકલ છે આપણે ટેસ્ટ સેમ્પલ તરીકે યુઝ કરીશું, જેમાં ફર્સ્ટ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જે લિક્વિડ એ તરીકે યુઝ કરશું. લિક્વિડ બીમાં બેન્ઝીન, લિક્વિડ સી તરીકે ટોલ્યુરિન એન્ડ લિક્વિડ ડી તરીકે આપણે જેલિકનો યુઝ કરશું. અને ઓસ્વાલ્ડ વિસ્કોમીટરનો યુઝ કરી અને આ 4 લિક્વિડ છે એમની વિસ્કોસિટી આપણે ફાઇન્ડ આઉટ કરશું કમ્પેર ટુ ડિસ્ટિલ વોટર. અને ક્રોમિક એસિડ જે ગ્લાસવેર રિન્સ કરવા માટે આપણે યુઝ કરશું. તો ફર્સ્ટ ઓફ જોઈ લઈએ કે ક્રોમિક એસિડ છે તમે પ્રિપેર કઈ રીતે કરશો. તો આમ જોઈએ તો ક્રોમિક એસિડ છે ગ્લાસવેર છે એને રિન્સ કરવા માટે મોસ્ટલી યુઝ થતો હોય છે. તો અહીંયા આપણે H2SO4 છે, કોન્સન્ટ્રેટેડ H2SO4માં ક્રોમિક એસિડ છે એડ કરશું અને એનું સેચ્યુરેટેડ સોલ્યુશન છે એ બનાવશું. તો સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવા માટે ફર્સ્ટ ઓફ તમારે કોન્સન્ટ્રેટેડ H2SO4 લેવાનું રહેશે. એમાં તમે ડાયક્રોમેટ છે એડ કરતા જશો. જ્યાં સુધી એ ડિઝોલ્વ થઈ જાય ત્યાં સુધી તમારે એડ કરવાનું રહેશે. તો આ સોલ્યુશન જે બનશે એ સેચ્યુરેટેડ સોલ્યુશન બનશે. હવે જો એમાં તમને પીપીટી જેવું દેખાય તો થોડું તમારે વોટર એડ કરવાનું રહેશે, એટલે એ બધા પીપીટી છે એ ડિઝોલ્વ થઈ જશે જે ડાયક્રોમેટમાં હશે. હવે ક્રોમિક એસિડનો યુઝ કરી અને તમારે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર અને સ્પેસિફિક ગ્રેવિટી બોટલ છે એને યુઝ કરવાની રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ તમે ગ્રેવિટી બોટલને ક્રોમિક એસિડ નાખી અને રિન્સ કરશો, પછી ડિસ્ટિલ વોટર અને પછી ડ્રાય કરવા માટે ઇથર અથવા તો આલ્કોહોલનો યુઝ કરવાનો રહેશે. હવે વિસ્કોમીટર છે એમનું ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ જોઈ લઈએ. તો કે અહીંયા તમે જોઈ શકો છો કે યુ શેપની ટ્યુબ છે, એટલે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર છે એને તમે યુ શેપ વિસ્કોમીટર પણ કહી શકો. ટૂંકમાં એમનું બીજું નામ છે એના શેપ ઉપરથી. હવે તમે જો ફિગરમાં જોઈ શકો છો કે 2 બલ્બ આપેલા છે. પહેલાં તો 2 આર્મ છે, એમાં ફર્સ્ટ જે આર્મ છે એ જે બલ્બ છે એનું જો ડાયામીટર જોઈએ તો એ વધારે છે કમ્પેર ટુ બીજા બલ્બમાં. ઓકે, તો જે મોટો બલ્બ છે એને આપણે આર્મ 1 કહી દઈએ. હવે જે નાનો બલ્બ છે એ વાળો આર્મ છે એને આર્મ 2 હું કહું છું. ઓકે, હવે આર્મ 2 છે એમાં તમને બતાવેલું છે અપર માર્ક અને લોઅર માર્ક. એની નીચે જુઓ તો પાતળો એવી ત્યાં કેપેલરી છે કે જ્યાંથી લિક્વિડ છે એ ફ્લો થશે. ઓકે, હવે કરવાનું શું રહેશે તો કે આપણે કીધું આર્મ 1 અને આર્મ 2. આર્મ 1 એ છે કે જ્યાં મોટો બલ્બ છે. ઓકે, આ છે આર્મ એ છે. હવે પીપેટની મદદથી લિક્વિડ આપણે સક કરશું, આર્મ એમાંથી આપણે પોર કરશું. ઓકે, એ લિક્વિડ છે એ 10 ml અથવા તો 15 ml. જો તમે લિક્વિડ યાની કે વોટર તમે જો 15 ml યુઝ કરો છો તો બધા જ લિક્વિડ સેમ્પલ છે એ તમારે 15 ml જ યુઝ કરવાના રહેશે. હવે કરવાનું શું હશે તો કે લિક્વિડ આપણે પીપેટની મદદથી આપણે અહીંયા પોર કરીશું. ઓકે, તો એ લિક્વિડ છે એ વધીને અહીંયા સુધી કેમ ભરાઈ જશે. પછી આર્મ 2 છે ત્યાં રબરની ટ્યુબ હશે તે આપણે ફિટ કરશું અને એના મદદથી આપણે લિક્વિડ છે એ સક કરશું. ત્યાં સુધી શક કરવાનું કે જ્યાં અપર માર્ક દેખાય છે ત્યાં સુધી શક કરી લેવાનું. ઓકે, પછી ત્યાં પ્રેશર છે એ રાખવાનું અને માર્ક જે અપર માર્ક છે ત્યાં સુધી આપણે લિક્વિડ લઈ આવવાનું છે, ટૂંકમાં શક કરીને. હવે જ્યાં આપણે અપર માર્કે લિક્વિડ પહોંચી જાય પછી આપણે એને લિક્વિડને છે એ ફ્લો થવા દેવાનું, ટૂંકમાં પછી શક કરતું બંધ થઈ જવાનું. ઓકે, હવે અપર માર્કથી લોઅર માર્ક જશે લિક્વિડ, આટલું લિક્વિડ ખાલી થાય ત્યાં સુધીનો આપણે ટાઈમ છે એ નોટ કરવાનો છે. ઓકે, અપર માર્કથી લોઅર માર્ક સુધી લિક્વિડ જાય છે એમનો ટાઈમ આપણે નોટ કરવાનો રહેશે. એના માટે લાગતો ટાઈમ છે એ આપણે 3 વખત એક જ લિક્વિડ માટે આપણે 3 વખત કરીશું. ઓકે, તો આપણે પછી એનો એવરેજ ટાઈમ પણ
કન્સિડર કરશું અને એ કેલ્ક્યુલેશનમાં યુઝ કરશું અને એના ઉપરથી વિસ્કોસિટી છે એ ફાઇન્ડ કરવાની રહેશે. ઓકે, તો આ એમનું ઇન્સ્ટ્રુમેન્ટેશન છે. વર્કિંગ પ્રોસિજર જે આપણે જોઈએ આગળ કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું છે તો કે ગ્રેવિટી બોટલ છે. પહેલાં તો ડેન્સિટી છે એના પ્રિન્સિપલમાં કીધું કે ઓસ્વાલ્ડ મિસ્કોમીટર છે એવા લિક્વિડનો યુઝ કરશું કે જેમની ડેન્સિટી નોન હશે. તો આપણી પાસે 4 લિક્વિડ સેમ્પલ છે જેની ડેન્સિટી આપણને ખબર નથી, બટ આપણે પ્રેક્ટિકલી ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. ઓકે, તો એમના માટે જરૂર શું પડશે તો કે ગ્રેવિટી બોટલની. હવે આ ગ્રેવિટી બોટલ છે એને યુઝ કર્યા પહેલાં આપણે બનાવ્યું હતું ક્રોમિક એસિડ. ઓકે, રિક્વાયરમેન્ટમાં જે હતું ક્રોમિક એસિડ. તો ક્રોમિક એસિડ છે એ બેઝિકલી H2SO4 કરતાં પણ હાઈલી કોન્સન્ટ્રેટેડ નહીં બટ સ્ટ્રોંગ એસિડ છે. ઓકે, તો આ એસિડની મદદથી આપણે ગ્લાસવેર છે રિન્સ કરીશું. તો ગ્રેવિટી બોટલને પહેલાં ક્રોમિક એસિડથી, ધેન ડિસ્ટિલ વોટર, આલ્કોહોલ અને ઇથર આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને વોશ કરશું અને લાસ્ટમાં ડ્રાય કરશું ડ્રાયરની મદદથી. વેઇટ એમ્પ્ટી ગ્રેવિટી બોટલ પહેલાં શું કરશું તો કે રિન્સ કરી લેશું, ક્લીન કરી દેશું, ડ્રાય કરી દેશું. પછી એમ્પ્ટી ગ્રેવિટી બોટલ છે એનો વેઇટ કરશું. ધેન શું કરશું પછી આપણે ABCD એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આપણે 4 લિક્વિડ છે ગ્રેવિટી બોટલમાં ભરતા જશું અને એક લિક્વિડ માટે પર્ટિક્યુલર એવી રીતે બધા લિક્વિડ માટે આપણે વેટ કરશું અને એના ઉપરથી આપણે રિલેટિવ એન્ડ એબ્સોલ્યુટ ડેન્સિટી છે એ મળી જશે. ક્લીન ધ વિસ્કોમીટર વિથ અ ક્રોમિક એસિડ, વોટર, આલ્કોહોલ એન્ડ ઇથર, ધેન ડ્રાય વિથ ડ્રાયર. ઓકે, આટલું કામ શું હતું? પહેલાં હતું કે સ્પેસિફિક ગ્રેવિટી બોટલ છે એને તમારે રિન્સ કરવાની છે અને ડ્રાય કરવાની છે. પછી તમારે એનો વેઇટ કરશો અને વેઇટ ઉપરથી કેલ્ક્યુલેશન કરી અને ડેન્સિટી છે એ મળી જશે. આટલું કામ થઈ ગયું કે એ લિક્વિડ છે હવે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર માટે યુઝ થઈ શકશે. ઓકે, તો ડેન્સિટી ફાઇન્ડ આઉટ કર્યા બાદ હવે વિસ્કોમીટરનો યુઝ કરવાનો રહેશે. તો વિસ્કોમીટરને પણ યુઝ કર્યા પહેલાં આપણે એમને ક્લીન કરીશું અને ડ્રાય કરશું ડ્રાયરની મદદથી. ધેન ટેક અ ડિફાઇનેડ વોલ્યુમ ઓફ લિક્વિડ એ ઇન અ આર્મ 1. ઓકે, આપણે આગળ સમજાય એવી રીતે કે શું કરશું તો કે ડિફાઇનેડ વોલ્યુમ લેશું લિક્વિડ એનું અને એને આર્મ એમાંથી આપણે પોર કરીશું. સક ધ લિક્વિડ બાય રબર ટ્યુબ ઇન ધ કેપિલરી અપ ટુ ધ અપર માર્ક. તો હવે શું કરવાનું છે તો કે આર્મ 2 છે એની મદદથી ત્યાં આપણે રબર ટ્યુબ છે એ લગાવવાની છે અને ત્યાંથી લિક્વિડ છે એ સક કરવાનું છે અપર માર્ક સુધી. ઓકે, અપર માર્ક સુધી આપણે રબર ટ્યુબની મદદથી લિક્વિડ છે એમને સક કરીશું. ધેન રિલીઝ ધ લિક્વિડ ટુ ફ્લો ડાઉન ટુ ધ લોઅર માર્ક. ઓકે, સક કર્યા બાદ એટલે કે અપર માર્કે આવી જાય પછીથી આપણે લિક્વિડને ફ્લો થવા દેવાનું છે, ટૂંકમાં રિલીઝ કરવાનું છે. ક્યાં સુધી તો કે લોઅર માર્ક આવી જાય ત્યાં સુધી. હવે ત્યાં સુધી આવે એ ટાઈમ છે એ આપણે નોટ કરવાનું છે. નોટ ધ ટાઈમ ઇન સેકન્ડ ફોર અ ફ્લોવિંગ ધ લિક્વિડ ડાઉન થ્રુ બોથ ધ માર્ક. યુઝ સ્ટોપ વોચ ફોર ધીસ. એટલે એ ટાઈમ નોટ કરવા માટે આપણે સ્ટોપ વોચનો યુઝ કરીશું. ઓકે, તો પ્રોસિજર છે બહુ સિમ્પલ છે. ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરશો તો કે ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સ્પેસિફિક ગ્રેવિટી બોટલનો યુઝ કરીશું. ઓકે, પછી ઓસ્વાલ્ડ વિસ્કોમીટરમાં આપણે લિક્વિડ છે એ આમ એની મદદથી પોર કરીશું અને માર્ક અપર માર્ક છે ત્યાં સુધી લાવશું સક કરીને. પછી એમનો ફ્લો ટાઈમ છે એ મેઝર કરીશું અને એના મદદથી કેલ્ક્યુલેશન ઉપરથી આપણે બંને વિસ્કોસિટી છે એ ફાઇન્ડ કરીશું. વિસ્કોમીટર છે એ બતાવેલું છે, જોઈ શકો છો કે યુટ્યુબ છે અથવા તો ઓસ્વાલ્ડ વિસ્કોમીટર છે એ યુ શેપ જોવા મળે છે, એના લીધે એનું નામ છે યુટ્યુબ વિસ્કોમીટર.
ઓકે, તો એમાં તમે જોઈ શકો છો કે આ મોટો બલ્બ છે અને અહીંયા સાંકડો અથવા તો નાનો બલ્બ છે આની સાઇઝમાં. અને અહીંયા તમને કેપેલરી બતાવેલી છે જેનો ડાયામીટર છે આ ટ્યુબની કમ્પેરમાં બહુ જ ઓછો છે અને એની લેન્થ છે એલ જેટલી છે, જ્યારે આ બલ્બનું વોલ્યુમ છે આપણી પાસે નોન હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસિજરમાં તમારે કરવાનું શું રહેશે? તો પીપેટની મદદથી આપણે લિક્વિડ છે એ સક કરીશું અને આ વિસ્કોમીટર છે એને આપણે બ્યુરેટ સ્ટેન્ડમાં આપણે એમને લગાવી દઈશું. અને પીપેટની મદદથી લિક્વિડ સક કર્યા બાદ તમે આમ એ છે એમાંથી તમે લિક્વિડ છે એ પોર કરશો ત્યાં સુધી કે આ બલ્બ છે એ ફિલઅપ થઈ જાય ત્યાં સુધી લિક્વિડ છે આપણે ફિલઅપ કરવાનું રહેશે. હવે લિક્વિડ ફિલઅપ કર્યા બાદ અહીંયા આપણે રબર ટ્યુબ છે એને લગાવીશું, જે આપણે પ્રોસિજરમાં જોશું આગળ પ્રેક્ટિકલ પરફોર્મ કરશું તેમાં. તો રબર ટ્યુબની મદદથી આપણે અહીંથી લિક્વિડ છે એ સક કરીશું ક્યાં સુધી? તો અહીંયા તમને માર્ક છે બતાવેલી છે, એક માર્ક અહીંયા છે અને એક માર્ક અહીંયા છે. તો આ બે માર્ક છે, જેને ઉપરનો માર્ક છે એને કહેશું અપર માર્ક અને નીચેનો છે એમને લોઅર માર્ક. તો આપણે મેઝર કરવાનો છે ટાઈમ. તો અપર માર્કથી લઈને લોઅર માર્ક સુધી લિક્વિડ છે એ પહોંચે એ ટાઈમ છે એ આપણે મેઝર કરવાનો છે. હવે વિસ્કોમીટર છે એમને આપણે બ્યુરેટ સ્ટેન્ડમાં આ રીતે લગાવીશું તો લિક્વિડ છે એ કેપેલરીની મદદથી નીચેની તરફ આવશે. ઓકે, તો કેપેલરીની મદદથી નીચેની તરફ આવશે, એમાં લાગતો ટાઈમ છે એ આપણે મેઝર કરીશું. અને એમના પ્રિન્સિપલ મુજબ અહીંયા ગ્રેવિટી છે એ ઇફેક્ટ કરશે એટલે નીચેની તરફ લિક્વિડ છે એ આવશે. મેઇનલી ગ્રેવિટી ઉપર છે એ ડિપેન્ડ કરશે ફ્લો લિક્વિડનો. અને બધા જ લિક્વિડની વિસ્કોસિટી છે એ અલગ અલગ હશે, એટલા માટે એમનો જે ટાઈમ છે ફ્લો થવા માટેનો ટાઈમ ડ્યુરેશન છે એ બધા માટે ડિફરન્ટ હશે. તો વેઇટ બેલેન્સની મદદથી તમે ફર્સ્ટ એમ્પ્ટી ગ્રેવિટી બોટલ છે જેમનો વેઇટ કરશો એન્ડ ફર્ધર એમાં લિક્વિડ છે યા તો ફર્સ્ટ તમે ડિસ્ટિલ વોટર છે ફિલઅપ કરી અને વેઇટ કરશો. ઓકે, આ બંને વેઇટ થઈ ગયા પછી તમે ચારે ચાર લિક્વિડ છે એ તમે સેમ પ્રોસિજર ફોલો કરી અને બધાનો વેઇટ છે એ કરવાનો રહેશે. પછી ઓબ્ઝર્વેશન નોટ મુજબ પર્ટિક્યુલર લિક્વિડનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે ટોટલ જે વેઇટ છે એમાંથી એમ્પ્ટી ગ્રેવિટી બોટલનો વેઇટ છે માઇનસ કરી અને પર્ટિક્યુલર લિક્વિડનું તમે વેઇટ છે ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, તો ઓબ્ઝર્વેશન નોટમાં જોઈએ તો ફર્સ્ટ તો આપણે જે પ્રેક્ટિકલ કરશું સરાઉન્ડિંગ ટેમ્પરેચર જોઈએ, યાની કે રૂમ ટેમ્પરેચર, જે મોસ્ટલી 27 to 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય છે અને આપણે રૂમ ટેમ્પરેચર પર જ પ્રેક્ટિકલ કરવાનું રહેશે. ઓકે, ધેન ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર 0.9956. ઓકે, તો રૂમ ટેમ્પરેચરનો યુઝ કરીશું એટલે કે રૂમ ટેમ્પરેચરે જેટલી ડેન્સિટી છે વોટરની તે તો તમને આપી દીધી છે. હવે જો એને રાઉન્ડ ઓફ કરીએ તો નિયર અબાઉટ 1 આપણે એમને કહી શકીએ. ઓકે, ધેન વિસ્કોસિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ 0.00807 પોઈઝ. અહીંયા તમને વિસ્કોસિટી છે એ પોઈઝના યુનિટમાં આપેલી છે, તો આપણે જે ફાઇન્ડ કરશું એ બી આપણે પોઈઝમાં જ મળવી જોઈએ. ધેન વેઇટ ઓફ એમ્પ્ટી ગ્રેવિટી બોટલ. હવે અહીંયા આપણે શું કરીશું તો કે ગ્રેવિટી બોટલ છે એમનો વેઇટ કરીશું. તો એ જે વેઇટ છે એ કેટલો આવશે તો કે 23.80 ગ્રામ. હવે અહીંયા જે વેઇટ છે એ ગ્રામમાં બતાવેલો છે જે આપણે પ્રેક્ટિકલમાં પરફોર્મ કર્યા છે. વેઇટ ઓફ ગ્રેવિટી બોટલ પ્લસ લિક્વિડ એ જે છે 65.57 ગ્રામ. વેઇટ ઓફ ગ્રેવિટી બોટલ પ્લસ લિક્વિડ બી જે છે 46.49 ગ્રામ. વેઇટ ઓફ ગ્રેવિટી બોટલ પ્લસ લિક્વિડ સી ગ્રામ એ જે મળશે ગ્રામમાં, એને કીધું W4 ઇઝ ઇક્વલ ટુ 46.62 ગ્રામ.
ઓકે, જે આપણે પ્રેક્ટિકલમાં તમને બતાવેલું છે. વેઇટ ઓફ ગ્રેવિટી બોટલ પ્લસ લિક્વિડ ટી ઇઝ ઇક્વલ ટુ 46.46 ગ્રામ. વેઇટ ઓફ ગ્રેવિટી બોટલ પ્લસ ડિસ્ટિલ વોટર ઇઝ ઇક્વલ ટુ 50.37 ગ્રામ. ઓકે, તો શું કર્યું તો કે પહેલાં આપણે એમ્પ્ટી ગ્રેવિટી બોટલ છે એમનો વેટ કર્યો. દેન એ ગ્રેવિટી બોટલ એમાં આપણે લિક્વિડ ભરી અને એમનો વેટ કર્યો. ઓકે, માની લો કે હું કન્સિડર કરું કે એમ્પ્ટી ગ્રેવિટી બોટલનો વેટ આપણી પાસે હતો 23.80 એન્ડ આપણી પાસે ફિફ્થ જે છે રીડિંગ વેઇટ ઓફ ગ્રેવિટી બોટલ પ્લસ લિક્વિડ એ છે 65.57 ગ્રામ. હવે ટોટલ જે વેટ છે એમાંથી આપણે એમ્પ્ટી ગ્રેવિટી બોટલનો વેટ માઇનસ કરીએ તો જે મળશે વેટ એ આપણે શું મળશે તો કે એ પર્ટિક્યુલર લિક્વિડ એનો વેટ હશે. ઓકે, એવી જ રીતે બધા જ લિક્વિડ સેમ્પલ અને આપણું વોટર છે એમના માટે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, તો જોઈએ વેઇટ ઓફ લિક્વિડ એ ઇઝ ઇક્વલ ટુ W2 માઇનસ W1. એટલે W2 શું હતું તો કે ટોટલ વેટ યાની કે ગ્રેવિટી બોટલ પ્લસ એમાં લિક્વિડ ભરેલું એ, એમાંથી આપણે એમ્પ્ટીનો બાદ કરશું એટલે જે મળે છે એ લિક્વિડ એનો વેટ હશે. એવી જ રીતે લિક્વિડ બી માટે તો કે લિક્વિડ બીનો જે વેટ એ શું હશે તો કે W3 માઇનસ W1. તો W3 શું હતું તો કે સ્પેસિફિક ગ્રેવિટી બોટલમાં આપણે લિક્વિડ બી ભરેલું હતું અને એનો વેટ હતો, એમાંથી આપણે એમ્પ્ટી ગ્રેવિટી બોટલ માઇનસ કર્યું તો જે વેટ મળશે એ લિક્વિડ બી માટે. ઓકે, એવી જ રીતે સી એન્ડ ડી માટે, એવી જ રીતે વોટર માટે પણ આવી રીતે આપણે લિક્વિડનો વેટ છે ફાઇન્ડ આઉટ કરી શકીએ.